કેમ છે બધા? તો બસ નાહી ધોઈ લીધું. હવે આ કપડાં ધોવા રાખવાના છે, તો એ કપડાં ધોવા માટે રાખીશ. અને ધ્રુવેશભાઈ મારા અત્યારે સૂતા છે, બરાબર. બાકી ઘઉં રખાઈ ગયા, આખી પાવડરવાળી થઈ હતી. તો એમ થયું કે હાલો પહેલી નાહી લઉં, જેથી સાફ થઈ જાઉં તો પછી ઉપાધિની. તો નાહી લીધું, ફ્રેશ થઈ ગઈ. હવે મને થોડા કપડાં સંકેલવા છે, એ સંકેલીશ. અને બસ હમણાં 2 દિવસ વિડીયો શૂટ નથી થયો, ઠીક છે. થોડી જાજી ક્લિપ છે મારી પાસે, એ હું આગળ વિડીયોમાં રાખી દીધી હશે, તમે જોઈ પણ લીધી હશે. તો બસ કેમ કે 2 દિવસ તબિયત બરોબર નહોતી. અને એઝ યુઝ્યુઅલ લેડીઝ પ્રોબ્લેમ જે દર મહિને આવતું હોય, તો 2 દિવસ શરીર જરા પણ કામ ન કરે. નોર્મલ કામ કરો, ઠામડા, કપડાં, વાસણ, ખાવા પીવાનું, બસ. એક્સ્ટ્રા કોઈ કામ ન કરું, કારણ કે કેપેસિટી જ ન હોય. તો 2 દિવસ આરામ કરી લીધો. હવે આજે એકદમ બરોબર છું, નાસ્તો વાસ્તો બધું ખાઈ પીને એકદમ તરોતાજા છીએ. અત્યારે હવે થોડું કામ છે એ કમ્પ્લીટ કરીશ, અને છે એ હું કમ્પ્લીટ કરી લઉં, પછી તમે મળો. ચાલો ફ્રેન્ડ્સ, તો અહીંયા કણે બને છે ફ્રેન્ચ ફ્રાઈસ. ધ્રુવેશને ફ્રેન્ચ ફ્રાઈસ ખાવા છે, તો હું બનાવું છું ફ્રેન્ચ ફ્રાઈસ. ચાલો ભાઈ, ધ્રુવેશભાઈ માટે નાસ્તો, ખાવાનું, જમવાનું જે કયો એ તૈયાર છે. ધ્રુવેશભાઈના ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર છે. શું તૈયાર હે? શું તૈયાર હે? મમ્મીએ શું બનાવ્યું હોય? જોરથી બોલ, જોરથી બોલ. ફ્રેન્ચ ફ્રાઈસ. વાહ, હવે અહીંયા ઠરવાની વાટ જોવાય ભાઈ. કેવા બન્યા હે કે? મસ્ત બન્યો હોય.